કરોળિયાની લાળનું. સ્વામિનારાયણ હરે સંવત 1882ના પુષ સુધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ દુક્કડ સરોદા લઈને કીર્તન ગાવતા હતા. તે સમયે શ્રીજી મહારાજે અંતરદ્રષ્ટિ કરીને ધ્યાન મુદ્રાએ યુક્ત થઈને થોડીક વાર દર્શન દીધા ને પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે સભા સન્મુખ જોઈને બોલ્યા છે, હવે સર્વે સાંભળો, વાત કરીએ છીએ જે આ નેત્રની જે વૃત્તિ તે અરૂપ છે, તો પણ તે વૃત્તિને આડું કોઈક સ્થૂળ પદાર્થ આવે ત્યારે તે વૃત્તિ રોકાય છે, માટે એ વૃત્તિ પણ સ્થૂળ છે ને પૃથ્વી તત્વ પ્રધાન છે ને તે વૃત્તિને જ્યારે પરમેશ્વરનો ભક્ત પરમેશ્વરના સ્વરૂપમાં રાખે છે ત્યારે તે વૃત્તિ પ્રથમ તો પાતળી દોરડીની પેઠે પીળી ભાસે છે અને જેમ કરોળિયો હોય તે પોતાની લાળને એક સ્તંભથી બીજા સ્તંભ સુધી લાંબી કરે, પછી એ કરોળિયો ક્યારેક તો આ સ્તંભ ઉપર જાય અને ક્યારેક તો ઓ સ્તંભ ઉપર જાય ને ક્યારેક બે સ્તંભને મધ્યે બેસે. તેમ કરોળિયાને ઠેકાણે જીવ છે ને એક સ્તંભને ઠેકાણે ભગવાનની મૂર્તિ છે ને બીજા સ્તંભને ઠેકાણે પોતાનું અંતઃકરણ છે ને લાળને ઠેકાણે વૃત્તિ છે. તે દ્વારે કરીને ધ્યાનનો કરનારો જે યોગી તે ક્યારેક તો ભગવાનના સ્વરૂપ સંગાથે સંલગ્ન થઈ રહે છે અને ક્યારેક તો અંતઃકરણને વિશે રહે છે ને ક્યારેક તો અંતઃકરણને ભગવાન તેના મધ્યે રહે છે. એમ વર્તતા થકા પૃથ્વી તત્વ પ્રધાન એવી જે પીળી વૃત્તિ તે જ્યારે જળ તત્વ પ્રધાન થાય ત્યારે શ્વેત જણાય ને જ્યારે અગ્નિ તત્વ પ્રધાન થાય ત્યારે રક્ત જણાય ને જ્યારે વાયુ તત્વ પ્રધાન થાય ત્યારે લીલી જણાય ને જ્યારે આકાશ તત્વ પ્રધાન થાય ત્યારે શ્યામ જણાય. પછી પંચભૂતનું પ્રધાનપણું મટીને વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે અતિશય પ્રકાશયુક્ત જણાય છે ને ભગવાનના સ્વરૂપને આકારે થાય છે. માટે એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય તેને અતિશય પવિત્રપણે રહેવું. જેમ દેવને પૂજવાને તત્પર થાય તે દેવ સરખો પવિત્ર થઈને જો દેવની પૂજા કરે ત્યારે તેની પૂજાને દેવ અંગીકાર કરે છે. તેમ પરમેશ્વરને વિશે વૃત્તિ રાખતો હોય તેને પણ સાંખ્યશાસ્ત્રની રીતે કરીને સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહથી પોતાનું સ્વરૂપ ન્યારું જાણીને કેવળ આત્મારૂપ થઈને પરમેશ્વરના સ્વરૂપને વિશે વૃત્તિ રાખવી. પછી એમ વૃત્તિ રાખતા રાખતા જ્યારે એ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય એ જ ધ્યાન કરનારા યોગીને નિંદ્રા કહી છે. પણ સુષુપ્તિમાં લીન થવું એવી એ યોગીને નિંદ્રા હોય નહીં. ઇતિ વચનામૃતમ. એ રીતે વરતાળ પ્રકરણનું 8મું વચનામૃત જે તે થયું. આપણે તપાસ કરવો જે 1000 રૂપિયા મળે તેનું શું ફળ છે ને લાખ રૂપિયા મળે તેનું શું ફળ છે ને કરોડ રૂપિયા મળે તેનું શું ફળ છે. કેમ જે રોટલાથી તો વધારે ખવાતું નથી, માટે તેનો તપાસ કરવો ને પાછા વળવા શીખવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ ગમે એટલી પ્રવૃત્તિ કરાવતા
તો પણ એક પડખે પુસ્તક નિરંતર રાખતા ને હરે હરે કરતા તે આપણને શીખવતા. અને મહારાજે કહ્યું હતું જે કેટલાક મોટા મોટાને તો પ્રવૃત્તિમાં ન ભળવું, કેમ જે પૂર્વે ઋષિ પ્રવૃત્તિમાં ભળ્યા તે આહ્નિક ભૂલી ગયા હતા, પછી વળી કોઈક વૃદ્ધ પાસેથી શીખ્યા ને તે પછી શાસ્ત્ર કર્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વ્યવહાર માર્ગ તો કાંઈ કઠણ જ નથી, એ તો સૌને આવડે, પણ જ્ઞાન માર્ગ સમજવો ને એ માર્ગે ચાલવું એ જ કઠણ છે ને કરવાનું પણ એ જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઉત્તમ તો શાસ્ત્રમાંથી સમજી લે ને મધ્યમ તો સાધુ થકી વાતે કરીને સમજે ને કનિષ્ઠ તો કાળે કરીને સમજે અને મુક્ત મુમુક્ષુ ને વિષયી એ ત્રણને ક્રિયા વિશે ભેદ છે ને કોઈ ક્રિયા કરવામાં પોતાને મૂંઝવણ થાય તો કહેવું છે મને કાંઈ બીજું બતાવો પણ મૂંઝાવું નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજ બેઠા બેઠા વાત કરતા હોય ને કેટલાક સૂઈ રહેતા, તેના પશ્ચાતાપ સારું તો જે જાગતા હોય તેને મહારાજ કેટલીક વાર મળતા, એમ શ્રદ્ધાવાળાને સુખ આપતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક હરિજન સંસાર મૂકીને આવ્યા, તેને બોલાવીને વાત કરી જે એક કઠિયારો હતો તે લાકડાના ભારા લાવીને વેચતો. પછી એક દિવસ હેમગોપાળની ઝાડીમાંથી બાવના ચંદનનું લાકડું આવી ગયું, તેને ખબર વિના ચૂલામાં સળગાવ્યું ને તેની સુગંધ કોઈક શાહુકારને આવી. પછી તે શાહુકારે પૂછ્યું જે આ ગામમાં બાવના ચંદન બાળે એવો ધનાઢ્ય કોણ છે? પછી સર્વેએ કહ્યું જે આ ગામમાં તો કઠિયારા રહે છે. પછી શાહુકારે ત્યાં જઈને બાળતા થોડુંક રહ્યું હતું તે લાવીને વિષ્ણુ ભગવાનને ચડાવ્યું. એણે જ્યારે દેહ મૂક્યો ત્યારે વિષ્ણુના લોકમાં ગયો, એ તો દ્રષ્ટાંત છે. અને એનું સિદ્ધાંત તો એ છે જે હેમગોપાલને ઠેકાણે તો આ ભરતખંડ છે ને બાવના ચંદનને ઠેકાણે તો મનુષ્ય દેહ છે. તે ખબર વિનાનું સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, લોક, ભોગ ને દેહ તેની વિશે બાળી દે છે, તેમાં આપણે બાળવું નહીં. આપણે તો અર્થમ સાધયામી વા દેહમ પાતયામી એમ જ કરવું. એમ કહીને બોલ્યા જે કોટી જન્મ લગી રગડ હમારી વરુ શંભુ કે રહું કુંવારી. એટલી વાત કરીને ઉઠ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બોટાદ મધ્યે હરિશંકરભાઈને વાત કરી જે કરકા ઉપર બે જનાવર બેઠા હતા, તે મધ્યથી એક થોડુંક દોષ ધ્યાન થવાથી ઉડી ગયું ને એક બેસી રહ્યું. તેને જ્ઞાન થયાથી તથા પોતાની જોડે જનાવર હતું તેના ગુણ લીધાથી ને પોતાના દોષ સમજાણાથી મોક્ષ થયો ને ઉડી ગયેલા જનાવરને કરકામાં ગુણ ધ્યાન રહ્યાથી જન્મ લેવા પડ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જેને ભગવાન ભજવા હોય તેનાથી બધાયની મરજી રાખી શકાય નહીં, તેનાથી તો ભગવાનની મરજી સચવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બજારમાં ને પાડોશમાં વિષયના ઢોલ વાગે છે તે સાચવવું, નીકર નાક કપાઈ જશે. ઓલ્યા કેશોદવાળાને 60,000 દંડ ભરવો પડ્યો, તેની 60 બાયડી થઈ. તે એક કરી હોત તો ધર્મ ન લોપાત, માટે ધર્મ લોપે આમ થાય છે. માટે ધર્મ રાખીને પ્રભુ ભજવા. અને મોટો અન્નકૂટ કર્યો ત્યારે ભક્તિ માતાએ પ્રત્યક્ષ દર્શન આપ્યા. ત્યારે બાયું કહે મહારાજ આ ભક્તિ માતા આવ્યા છે. ત્યારે કહે રાખો ને જાઓ કહો જે રહેશો. પછી એમ કહ્યું એટલે કહે હું તો પતિવ્રતા છું, તે જો ધર્મ રાખો તો હું રહું. પછી મહારાજ કહે જો ધર્મ રાખશો તો ભક્તિ રહેશે. માટે આપણે પણ સૌ ત્યાગી ગ્રસ્ત જો ધર્મ રાખશું તો ભક્તિ રહેશે, એમ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે માન, કામ, ક્રોધમાં જીવ ભરાઈ રહ્યો છે, તેણે શું ભગવાન ભજાય છે? ને ગ્રામ્ય વાર્તાનું કહ્યું છે. ગ્રામ્ય વાર્તા 3 જણ હતા તે કરતા. તેને મહારાજ કહે છે આને આમ પાસે આવવા દેશોમાં. એ ગ્રામ્ય વાર્તા કરે છે, માટે પ્રયોજન માત્ર વાત કરવી, પણ બીજી રાજાની ને શાહુકારની
તે શા સારું કરવી જોઈએ? ભગવાન વિના વાત કરવી ને ભગવાનની સ્મૃતિ વિના ખાવું એ ધૂળ જેવું છે. માટે સાધુનો સમાગમ કરીને કામ, દેહાભિમાન ને ક્રોધ એ ટાળવા.